તો કહી દેવાનું કે નથી આવડતું, ના આવડે તો નાઈ કરીએ, કે ગુલામ બનાવીને નથી લઈ કે આપણે કઈ એના ગુલામ બનીને નથી રહેવાનું. હા, ના આવડતું હોય તમ તારે કહી દેજે કે નથી આવડતું. ને બહુ કચકચ કરે તો આવતી રહેજે, આપણા મા બાપ અહીં જીવે કોની છે. એને વાતું કરે છે? લાય ફોન. હાલો, હું થોડીક વાર પછી કોલ કરું. હવે કઈ સલાહ આપવાની હોય, કોકના ઘર ભાંગી તું તો. પણ એની સાસુ એનું રોજ લોહી પીવે છે સવાર સાંજ ઉઠીને. એ તો બોલે કઈ એમાં કઈ આવી સલાહ ન આપવાની હોય. લે કે રોટલી કરતા હજી નથી આવડતું, તો ના આવડતી હોય શીખી જાય, એમાં બીજું હોય હું. પણ હવે તો બોલે ને 2 વર્ષ થયા, 2 વર્ષમાં રોટલી કરતા ના આવડતી પછી તો કે ને હવે તો શીખી જવાની હોય, ના આવડતી એટલે હું શીખી કહેવાનું હોય. જવાની ભાઈ કેટલીક રાહ જોવાની? 2 વર્ષ તો હોય ગયા, 2 વર્ષમાં ના શીખે કઈ શીખે? એ તો પાર્કીમાં જ કાન વિંધે કાંઈ, એમાં કઈ આવી બધી સલાહો ન આપવાની હોય. હાથી પણ બરાબર, પણ લોહી ના પીવાનું હોય સવાર સાંજ. આ નથી આવડતું, ઓલું નથી આવડતું, તેલું નથી આવડતું, ને ઘડીક શાંતિ રાખવાની હોય કોઈ વસ્તુમાં. પણ ન આવડતું હોય તો કે તો ખરા ને, સલાહ તો આપે ને કઈ. એમને પછી કેટલોક ટાઈમ આકે. હા તો એ શીખે જ છે ને, કરે જ છે ને કામ. શીખે, થોડોક ટાઈમ લાગે, રાહ જોવાય જરા. પણ કેટલીક રાહ જોવાની? પછી રાહ જોઈ જોઈએ એટલી તો રાહ જોઈ પણ આવે. આખો દિવસ ફોન કરીને પૂછે કે ક્યુ તેલ ખાધું ને હું બનાવ્યું ને. હવે ઈ તારે શું જરૂર છે? હવે એને જે બનાવ્યું એ ખાઈ લીધું હોય, એવી વસ્તુ ના પૂછવાની હોય કઈ. હાથી પૂછે ને કે છોકરી વેચી નથી દીધી, હારે દીધી છે, ખાલી આપણે એટલું પૂછી શકીએ બધું હોય ને. પણ ઈ ખબર અંતર પૂછવાના હોય કે એવી પંચાયત ના કરવાની. હું ખાધું ને હું પીધું ને તને પિક્ચર જોવા લઈ જાય છે કે તમે ફરવા જાવ છો કે એવી કઈ વસ્તુ ના પૂછવાની હોય. તો એનું ઘર ભાંગે કઈ. કોઈ ઘર ભાંગવાનું, આપણે ખાલી ફોન કરીને ખબર અંતર પૂછતા હોય, બાકી ઘર ભાંગવાનું ના હોય. એમાં કઈક એવા ખબર અંતર ના પૂછવાના હોય તો પરિણાવી એટલે મોકલી દે એટલે વાત પૂરી થઈ ગઈ. કે એવા કઈ એના ઘરમાં આપણે ના ડખા કરાવવાના હોય. એ તો બિચારી એનું દુઃખ મને ખાલી કહેતી હતી, કે બીજું કઈ નથી કોઈ વાત કરતો. હવે એમાં કઈ દુઃખ ના કહેવાય. તો ના આવડતું હોય ને તો સાચું શિખામણ દે. હાથી બોલવાનું હોય, શિખામણ દેવાની હોય, પણ લિમિટમાં હોય. કઈ બાપારી ના હોય, ચાલુ જ ના રાખવાનું હોય. મેં તો કહી દીધું છે કે ના ફાવતું હોય ને તો ઘરે આવતી રહે તમ તાર. આવી નવી સલાહો આપો. છૂટાછેડા કઈ એમને એમ નથી થતા. તમારે જેવા સલાહ દે ને એમાં છૂટાછેડા થાય ને કોકના ઘર ભાંગે. છોકરીઓને આવી રીતે સડાવો એટલે છૂટાછેડા થાય ને. ના ફાવતું એટલે ઘેર આવી જાય છે, ના ફાવતું એટલે ઘેર આવી જાય છે, એવી સલાહ દેવાની હોય. હા તો કહેવાનું જ હોય ને, ના ફાવતું હોય તો ઘેર જ આવતું રહેવાનું. એના મા બાપ હજી અહીંયા જીવે છે. હા તો આપણે એવા તો ડખા થાય છે તે હું કઈ આપણે મા બાપ જીવે છે તે હું કઈ હોઈ જવાનું? છૂટાછેડા કરી નાખવાના. હાથી આપણા ને એના ટાઈમમાં ફેર છે. શું ફેર છે? કાંઈ ફેર નથી. એ ટાઈમે કઈ અલગ હતું, અત્યારે કઈ અલગ છે કઈ? કારણ કોઈને કઈ કરવું જ નથી હવે. પાછા એમાંય તારા જેવા કઈ ચડાવે કે ના ફાવતું હોય તો આવતું રહેજે, ના ફાવતું હોય તો આવતું રહેજે. કોઈ ચડાવતું નથી કાંઈ. શિખામણ આપતી હતી, ચડાવતી નહોતી હું. ગજબ શિખામણ આપતી હતી તું. આવા ફોન બોન કરવાના નહીં રોજ કઈ. હાથી ફોન કરવાના, જેમાં શું થઈ ગયો? ફોન કરીને પછી આ ઘર ભાંગે ઈ થઈ ગયું. બીજું શું થાય ને? અહીંયા અમે ઘર ભાંગી દીધા. તો ઘર નહીં તો આ બીજું શું થયું? હવે શિખામણ આપો કે કાંઈ ના ફાવે તો ઘેરે આવતું રહેવાનું, નામ કરવાનું ને તો પછી ઘર જ ભાંગવાના છે ને. હા તો કેવું પડે. ના ફાવતું હોય ને તો કેવું પડે બધું. તો ન ફાવતું હોય તો ફવરાવવાનું હોય કે એમાં કઈ કહેવાનું કે ઘેરે ન આવતું રહેવાનું હોય. ગમે એમ કરીને એડજસ્ટ કરવાનું હોય. તો એના ઘેરે જાય ને એટલે એના જેવા તૈયાર થઈ જાય ને. એમાં કઈ એવું કઈ શીખડાવવાનું ના હોય. કોઈ કાંઈ તૈયાર ના થાય. અરે થઈ જાય તો તમારા જેવા હોય ને હવે સલાહ દેવાના એટલે ન થાય, બાકી બધું થઈ જાય. હા તો અમે સાચી જ સલાહ દઈએ છીએ, કોઈ ખોટી સલાહ નથી દેતા. રોજના 10 ફોન કરો ને તો તૈયાર ન થાય. જો તું અહીંયા આવીને થઈ ગઈ ને તૈયાર, બધું ઘટ પડી ગઈ ને ઘરની, એમ હોય. કોઈ તૈયાર નથી થયું, બધાએ એડજસ્ટ કર્યું છે, સમજ્યા? તઈ બધું થયું. કોઈ ડાયરેક્ટ કોઈના ઘરમાં તૈયાર ના થઈ છે. એને એવી સલાહ આપવો કે ખવડાવીને રહીએ. બધું શીખવું પડે. 2 વર્ષ થયા લગ્નના, શાક કરતા, રોટલી કરતા, સંભારા કરતા ને બધું શીખવું પડે. હા એ તો નાય આવડે હો. શીખવું પડે, પણ એ તો ધીમે ધીમે શીખાય. આ બધાને તરત આવડી જાય એવું જરૂર ના હોય. તમે એવા બધા શું ઉલરો છો કયું ના બળ કરતા? હા તો લે તો આ ઘર ભાઈ, બીજું હું? હા બસ આ કયું ના બેઠા હતા એના ઘર ભાઈ. પેલા પૂછો તો ખરા કોનો ફોન હતો? હવે એ કોનો ફોન હતો? તમારી બેનનો. કેમ છે? હાથી હારું હાલ ને હું વાત કરી લઈ પછી. કેમ તમારી બેનનો હતો એટલે કેમ ફોન કરીને બધું પૂછવાનું? મારી બેન તો કઈ ના ઉલારે આવ્યા હતા. ઘર ભાંગે છે, શીખવું પડે, આમ કરે ને. પોતાની બેન નો તો કેમ પકડી ડબ્બામાં આવી જાય છે? બોલો ને હવે, બોલો ને.
સારું ત્યારે હું પછી વાત કરી નહીં લઈશ હો. નહીં બોલો હવે કે શીખવું પડે, બધું આવડવું પડે, એડજસ્ટ કરવું પડે. બોલો હવે બધું બોલો. હમણાં એડજસ્ટ કરું છું, ના ફાવતું હોય ને તો વાત કરું છું કે કઈ રીતે હું કરવું ને બધી વાત કરું છું પછી. કેમ કેમ ના ફાવતું હોય તો બધી વાત કરું છું. હું તમને બધાને આ જ વસ્તુ કહેવા માંગુ છું, તમને બધાય ઘરનાને આ જ વસ્તુ કે નાની નાની વાતમાં એમ ના કહી દેવાનું હોય ઘરે આવતી રે ઘરે આવતી રે. થોડુંક એડજસ્ટ કરવાનું હોય તો ફોન કરી કરીને ઈ જ કામ કરવું છે. ને પછી તમે બધા એમ કે નણંદ આવે તો તમને ગમતું નથી. કોઈને વાંધો ના હોય પણ આપણે એના ઘરમાં થોડીક ઓછી દખલગીરી કરવાની હોય. વારે વારે ફોન કરીને શું ખાધું, શું કર્યું, સીધ ગયા તા, શું કરે. અરે ઈ ભાઈ થોડીક પંચાયત ઓછી કરાય અને એના ઘરમાં સેટ થવા દેવાય. બીજા ઘરમાં ગઈ છે ને તો ત્યાં એને સેટ થવા દેવાય. પછી બધી વાતમાં એમાં ના ટાંગોળો લડાવવા દેવાય. સારું હાલ હું પછી ફોન કરીને હા વાત તમારી કરું હો. ઉપર આવ્યું એટલે બધું તમને હા, થાય. હા. બાકી તો કેમ ઉલરતા હતા ક્યારના.